देश की आज़ादी में अपनी जान गंवा देने वाले वीर शहीद भगत सिंह की आज 117वीं जन्म जयंती है। लेकिन वडोदरा महानगर पालिका तो ऐसे वीर शहीद भगत सिंह की प्रतिमा पर पुष्पांजलि अर्पित करना भी भूल गई है। दरअसल आज वीर शहीद भगत सिंह की जन्म जयंती को वडोदरा महानगर पालिका ने याद नहीं रखा है, बल्कि युवा एकता दल ने याद रखा है। यहाँ तक कि राजनीतिक अग्रणियों की ओर से ऐसे क्रांतिकारी की प्रतिमा के पास सीढ़ी भी नहीं रखवाई गई थी। लाल कोट के पास वीर शहीद भगत सिंह की प्रतिमा मौजूद है, जहां पर आज युवा एकता दल की ओर से शहीद भगत सिंह की याद में केक काटकर उनकी प्रतिमा पर पुष्पांजलि अर्पित की गई। हालांकि वहां पर कोई सीढ़ी भी मौजूद नहीं थी, जिसके चलते युवा एकता दल के सदस्यों ने एक दूसरे के कंधे पर चढ़कर प्रतिमा पर पुष्पांजलि अर्पित की। हालांकि वडोदरा महानगर पालिका ऐसा अवसर भला कैसे भूल गई, ये सवाल यहाँ पर जरूर सामने आ रहा है। सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है। આજના દિવસે 117 વર્ષ પહેલા 28 સપ્ટેમ્બર 1907 રોજ એક એવા બાળકે જન્મ લીધું। માતા વિદ્યાવતી કૌર અને પિતા કિશનસિંહજી સંધુના ઘરે એક એવા બાળકે જન્મ લીધું જેને જે આપણો ભારત દેશ છે, જે અંગ્રેજોના ગુલામીથી, જે ગુલામીના જંજીરોથી જકડાયેલો હતો, એને મુક્ત કરાવીને એને શ્વાસ લીધો। આજે આપણા દેશના મહાન ક્રાંતિકારી એવા શહીદે આઝમ સરદાર ભગતસિંહજીનો આજે જન્મ જયંતિ 117મી જન્મ જયંતિ આખા વિશ્વભરમાં લોકો મનાવી રહ્યા છે। એવી રીતે જ આપણા વડોદરા શહેરમાં જે બહુ માનવાળી વાત છે કે આપણા વડોદરા શહેરના હાર્ટ ઓફ ધી સિટી વચ્ચોવચ્ચ જે ભગતસિંહ ચોક ઉપસ્થિત છે, ત્યાં અમારા ગ્રુપ યુવા એકતા સેવા દળ અને જેટલા પણ શીખ સમુદાયના યુવાઓ મળીને અને વડીલો મળીને આજે એમનું જે આ મૂર્તિ છે એને જલ અભિષેક કર્યું, દૂધ અભિષેક કર્યું અને પુષ્પાંજલિ આપતા અને ભગતસિંહને એક જ પ્રાર્થના કરી કે આજે જે આપણો યુથ છે એ તમારા જે માર્ગદર્શન છે એના પર ચાલે અને જે જાત પાત અને ઊંચ નીચથી જે આપણને ડિવાઈડ કરવામાં આવી રહ્યું છે આજના ટાઈમમાં આપણે જોઈએ છે, સોશિયલ મીડિયા પર બહુ નફરત ફેલાવવામાં આવે છે, એનાથી દૂર રહીને ને આપણા મહાન શહીદોએ જે બલિદાન આપ્યા છે એમના બલિદાનને આપણે એમના માર્ગો પર ચાલીને જાતપાતથી ઉપર ઉઠીને ઊંચ નીચથી ઉપર ઉઠીને અને આવા મહાન દેશ માટે કશું કરીએ। અને અમે એક જ ધ્યેયથી પાછલા 5 વર્ષથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ। અમારો ગ્રુપ हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।